ઓકે, એટલે આપણે જે આ સરવાળા બાદ બાકીના જે નિયમો શીખ્યા, ઘન સંખ્યા, ઋણ સંખ્યા અને જુદા જુદા પ્રકારનું, એની બધી પ્રેક્ટિસ તમામે મહાવરો પહેલો છે એમાં કરવાનું આવશે. અને એના માટે આપણે જ્યારે પ્રેક્ટિસ આપશું ત્યારે બધાને જુદી જુદી સંખ્યા આપશું એટલે બધાને પૂરી થશે. હવે બીજા ભાગમાં આ ગુણાકાર ભાગાકારની વાત આવે છે. તો આ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર ભાગાકાર કેવી રીતે થઈ શકે એ સમજીએ. કે આપણે એમ કીધું ને કે ઘન સંખ્યાને ઘન સંખ્યાથી ગુણાય અથવા તો ઘન સંખ્યાને ઋણ સંખ્યાથી ગુણાય અથવા ઋણ સંખ્યાને ઋણ સંખ્યાથી ગુણાય અને અથવા તો શૂન્યને, એટલે ઘન સંખ્યાને શૂન્ય સંખ્યાથી ગુણાય અથવા તો ઋણ સંખ્યાને શૂન્ય સંખ્યાથી ગુણાય. આટલી શક્યતાઓ આપણને છે ગુણાકાર, જ્યારે ગુણાકાર ભાગાકાર કરીએ ત્યારે. તો એના નિયમો શું છે જેમાં આપણે પહેલામાં જે રીતે શીખાય એ રીતે. તો કે ઘન સંખ્યા અને ઘન સંખ્યાનો ગુણાકાર હોય એટલે કે 5 ગુણ્યા 3, તો એનો જવાબ 15 આવે. પછી ઘન સંખ્યા અને ઋણ સંખ્યા, તો 5 ગુણ્યા આ ઋણ સંખ્યા 3 કરું તો એનો જવાબ શું આવે? -15 આવે. કારણ કે વત્તા ગુણ્યા ઓછા એ આપણે નિયમો પછા લેશું. પછી ધારો કે ઋણ ગુણ્યા ઋણ સંખ્યા હોય કે -5 ગુણ્યા -3, તો +15, તો એનો +15 આવે. અને આ ઘન સંખ્યા ગુણ્યા શૂન્ય એટલે કે 5 ગુણ્યા શૂન્ય હોય તો એનો જવાબ શૂન્ય આવે. અને -5 ગુણ્યા શૂન્ય હોય તેનો જવાબ શૂન્ય આવે. તો આ જે આપણે દાખલા આપ્યા એના ઉપરથી થોડા નિયમો બનાવી લઈએ હવે કે કેવી રીતે આ આપણે વાપરશું. કે તો કે ઘન સંખ્યા, પેલો નિયમ કે ઘન સંખ્યા ગુણ્યા ઘન સંખ્યા હોય તો એનું ચિહ્ન પોઝિટિવ જવાબ જવાબ સાથે તો જવાબ ઘન સંખ્યા, તો જવાબ ઘન સંખ્યા જ આવે. ઘન સંખ્યા અને બંનેનો ગુણાકાર થાય અને બંનેનો ગુણાકાર થાય. એ તો બધી જગ્યાએ સરખો પણ જવાબ સરખો જ આવશે. પછી ઘન સંખ્યા ગુણ્યા ઋણ સંખ્યા હોય એટલે કે બંને નિશાની, પ્લસ ગુણ્યા જો આપણે એટલે આના ઉપરથી પહેલો નિયમ પહેલાની જેમ કહીએ તેમ જ કે આનો જવાબ જો 15 આવ્યો, અહીંયા -3 આનો પણ 15 આવ્યો. એટલે આ બે દાખલા ઉપરથી આપણે કરી શકીએ કે જો બંનેની નિશાની સરખી હોય, બંનેની નિશાની સરખી હોય, સર્વે પૂર્ણાંકની નિશાની, બીકોઝ તો 4 પણ હોઈ શકે. હા દાખલામાં ગુણાકારમાં 3 રકમ પણ હોઈ શકે, પૂર્ણાંક 4 રકમ પણ હોઈ શકે. ના, અત્યારે તો હમણાં એને ખાલી આ 2 રકમ પર જવાનું છે. એટલે આ તો 2 વચ્ચેનું જ. પછી તે જૂથનું બનાવીને કરી શકે. એટલે આના નિયમો શીખવા માટે તો બંનેની નિશાની સરખી હોય તો જવાબ ઘન સંખ્યામાં જ આવે. ઘન સંખ્યામાં આવે. અને બીજો નિયમ શું, આપણે આ પેલો નિયમ આને લાગુ પડે છે, આ પેલો નિયમ આનો લાગુ પડે છે. પછી આ જો આને આ 5 - 3 નો -15 આવ્યો અને આપણે જો કે ઉલટું કરી શકીએ. બંને સરખું, બંને સરખું એટલે -3 બંનેની નિશાની જુદી જુદી જો હોય, આપણે ઉલટાઈ રાખીએ તો પણ એનો 15 આવે. 15 આવે. એટલે બંનેની નિશાની જુદી જુદી હોય તો જવાબ, બંનેની નિશાની જુદી જુદી હોય તો જવાબ ઋણ સંખ્યા આવે. જવાબ ઋણ સંખ્યા આવે. ઋણ સંખ્યા આવે. આ પાયાના નિયમ. પણ એનો ગુણાકાર બંનેમાં સરખો જ આવે. જ્યારે આપણે સરવાળા બાદબાકીમાં શું હતું
કે એની કિંમત બદલી જતી હતી. આમાં એની કિંમત એક જ રહે છે, ખાલી નિશાની જ બદલે છે. રાઈટ. અને આ ત્રીજો નિયમ શૂન્ય માટેનો ખાસ, કે ગમે તે સંખ્યાને શૂન્ય સાથે ગુણો તો એનો જવાબ શૂન્ય જ આવે. એટલે આ ત્રીજો નિયમ, કે ઋણ કે ઘન, ઘન કે ઋણ, ઋણ કે ઘન અથવા ઋણ સંખ્યાને શૂન્ય સાથે સંખ્યાને શૂન્યથી ગુણતા જવાબ શૂન્ય આવે. જવાબ શૂન્ય આવે. બસ. એટલે આ આપણે ટૂંકમાં આવી રીતે નિયમો સમજાવ્યા. એણે થોડું વિસ્તારથી ટેબલ બનાવીને બતાવ્યું છે. અને ફરીથી પહેલાં જે આપણે નિયમો કમ્પ્યુટરમાં તે શીખેલા એ અહીંયા પણ લાગુ પડે છે, કે આ પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા એનો જવાબ પૂર્ણાંક આવશે. પૂર્ણાંક જ આવે છે. આ ગુણાંક માટે જ લાગુ પડે છે, પણ ભાગાકાર માટે જો એ લાગુ નથી પડતું. ધારો કે આ 5 છે એ પૂર્ણાંક સંખ્યા છે, અને આપણે એને 3 પૂર્ણાંક સંખ્યાથી ભાગીએ, અથવા તો આ 5 પૂર્ણાંક સંખ્યા છે, આ 3 પણ પૂર્ણાંક સંખ્યા છે, તો 5 ને તમે 3 થી ભાંગો તો આ પૂર્ણાંક નથી. એટલે ખબર પડી. એટલે અત્યારે આપણે ગુણાકાર શીખીએ છીએ એટલે આપણને આ નિયમ બહુ અઘરો ન લાગે, કારણ કે આપણે બધી પૂર્ણાંક સંખ્યાની જ વાત કરીએ છીએ, તો ગુણાકારની જ વાત કરીએ. પણ જેમ જેમ આગળ જશું અને અઘરી સંખ્યા ને ભાગાકાર આવશે ત્યારે આપણે પેલો નિયમ શીખવો પડશે, કે પૂર્ણાંક સાથે પૂર્ણાંકનો ભાગાકાર હોય તો એનો પૂર્ણાંક જ આવે એવું નથી. આવી શકે. ધારો કે આ 10 છે એ પૂર્ણાંક સંખ્યા છે અને 2 હોય તો એ પણ પૂર્ણાંક છે, તો 10 ભાગ્યા 2 કરીએ તો એનો જવાબ 5 આવે તો એ પણ પૂર્ણાંક છે. એટલે પૂર્ણાંક હોઈ શકે, પૂર્ણાંક અથવા અપૂર્ણાંક હોઈ શકે છે. રાઈટ. એટલે ગમે તે આવી શકે. એટલે આપણે એનો નિયમ ન બનાવી શકીએ કે જેવી રીતે આપણે ગુણાકારમાં બનાવ્યો એવી રીતે. એટલે પછી જો આના બધી જ પ્રેક્ટિસ જ છે. ઓકે. આના પછી બધા આગળ બધા નિયમો આવતા જાય છે, કે આપણે જે જૂથના ક્રમના જે નિયમો શીખાતા ને એ હવે ગુણાકારમાં પણ જોતા જઈએ, કે જૂથ આપણે 3 સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે જૂથનો વિચાર કરવો પડે, કે -3 × 5 × 2. તો આમાં પણ આનો જવાબ આપણે આવી રીતે જૂથ પાડી શકીએ, કે -3 × 5, અને આપણા જે આગળના નિયમો હતા ત્યાં 2 સંખ્યાને લાગુ પાડી શકીએ, કે જુદી જુદી સંખ્યા હોય તો એનો જવાબ માઇનસ આવે. અને પછી આપણે એનો આ જવાબ લઈએ તો એ પણ પાછો એ જ નિયમ લાગુ પડે, કે બંનેની નિશાની જુદી છે તો એનો જવાબ માઇનસ આવે 30. એટલે આ રીતે. પણ હવે આને આ સંખ્યાને હું જો જુદી રીતે જૂથ બનાવું, કે -3 ગુણ્યા અને 5 ગુણ્યા 2 આવી રીતે જૂથ બનાવું તો -3 અને આ 5 અને બંનેની નિશાની સરખી છે તો એનો જવાબ ઘન જ આવશે. અને પછી બીજું સ્ટેપ આપણે લઈએ તો પાછી હવે આ 2 જ સંખ્યા થઈ ગઈ. આ 2 સંખ્યામાં બંનેની નિશાની જુદી છે તો એનો જવાબ માઇનસ આવશે, ઋણ આવશે. અને ગુણાકાર સેમ જ રહેશે, એટલે 10 - 3. એટલે જુઓ, આપણે આ લાઈન અને આ લાઈનમાં બંનેમાં આપણે જુદી જુદી રીતે જૂથ બનાવ્યા, કે આ રીતે જૂથ બનાવ્યા અને આ રીતે જૂથ બનાવ્યા,
તો પણ એનો જવાબમાં કશો ફરક પડ્યો નથી. એટલે જૂથ એટલે આપણે આના ઉપરથી જૂથનો નિયમ એવી રીતે બનાવી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓના જૂથ ગમે તે બનાવતા એના જવાબમાં કશો ફેર પડતો નથી. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવા માટે ગમે તે 2 સંખ્યાના જૂથ બનાવી તેના ગુણાકારને બાકીની ત્રીજી સંખ્યા વડે ગુણતા પરિણામ સરખું મળે છે. હવે એનો બીજો પેટા નિયમ છે અહીંયા કે જેમ આપણે પહેલામાં શૂન્યનો નિયમ આવ્યો હતો ને કે ગમે તે સંખ્યાને શૂન્ય વડે ગુણતા એનો જવાબ શૂન્ય આવે, એવી રીતે હવે એક બીજો નિયમ છે કે -7 ગુણ્યા 1 કરો તો એનો જવાબ -7 જ આવે. એવી રીતે 15 છે એને ગુણ્યા 1 કરો તો પણ 15 જ આવે. એટલે જેમ શૂન્યનો ગુણાકાર કરતા જેમ આખો જવાબ શૂન્ય થઈ જતો હતો, અહીંયા શું થઈ જાય છે, એને સંખ્યા રહે છે. એટલે આ પણ નવો નિયમ શીખવાનો કે ગમે તે સંખ્યાને 1 વડે ગુણતા એનો જવાબ હંમેશા મૂળ કિંમત જ રહે છે. મૂળ કિંમત અને જેનું નિશાની જેની વધારે નંબર હોય એની રહેશે. ના, આમાં એક જ સાથે આ નંબર 1 ની જ વાત કરી છે એટલે સેમ જ રહેશે આંકડો. એ નિશાની કશું નહીં. એટલે જે આપણે નિશાની સાથે જે આંકડો હોય ને એની જ આખું વાત કરવાની. એટલે આમાં ને આમાં કશો ફરક નથી એમ. એટલે એવી કંઈ ચેન્જ નથી થતો. રાઈટ. એટલે બસ આટલે મને લાગે અહીંયા પૂરું થાય છે. આમાં બીજું વધારે નથી. એટલે એની બસ જુદા જુદા બધા પ્રેક્ટિસના દાખલા આવશે. પણ ઘણું બધું અગત્યનું છે અને ખૂબ જ પાયાનું ચેપ્ટર છે. કારણ કે છેક હાઈસ્કૂલમાં જશો, કોલેજમાં જશો ત્યાં સુધી આ બધા આગ્રા એના સંખ્યાઓ આવતી જશે અને એના અઘરા નિયમો આવતા જશે. એટલે આમ તો ખરેખર જો આપણે મૂકીએ તો આવી રીતે આપણે ડુંગળીના આપણે જે હોય ને એવી રીતે પણ દર્શાવી શકીએ કે આ જે નેચરલ સંખ્યા હોય અહીંયા 0 હોય, અહીંયા 1, 5, 15, 25 એવું હોય. એની બહારનું સર્કલ જો આપણે કરીએ તો -1, -5, -15, -25 અને ઋણ સંખ્યા થાય. અને આ જે આખું સર્કલ છે એને આપણે પૂર્ણાંક સંખ્યા કહેવાય. આ પૂર્ણાંક સંખ્યાનું આખું સર્કલ થયું. આ સંખ્યા આ ઘન પૂર્ણાંક અને આ જે બહારની રિંગ છે આ ઋણ પૂર્ણાંક. એટલે આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ. અને શૂન્ય સાથે મળી એ બધું એટલે ઘન અને ઋણ પૂર્ણાંક સાથે મળી અને પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે આના પછી આપણે સર્કલ વધતા જશે. જો પૂર્ણાંક એના ઉપર આવશે, એની ઉપર પછી બીજા આવશે, એમ જેમ જેમ આગળ જતા જશું એમ બધા સમજાવતા જશું. ઓકે, 1 મિનિટ. ગુડ ટાઈમિંગ. ચાલ પૂરું. ભાગાકાર લઈ લ્યો છે. ના, આમાં છે નહીં.